એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. કોઈ એક વિદ્યાર્થી છે જેણે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધેલી છે, BA સેમેસ્ટર 6 અને MAની, અને MAની સાથે એણે ડિપ્લોમા હેલ્થનો પણ ડિગ્રી લીધેલી છે. અને એમનું ABCમાં 2 જગ્યાએ રજિસ્ટ્રેશન થયેલું છે. એમના બાબતે એમની રજૂઆત છે. અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું. બીજી રજૂઆત એવી છે કે એમને સ્કોલરશિપ પણ 2 જગ્યાએથી લીધેલી છે. સ્કોલરશિપ આપવાની કામગીરી છે એ સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે. અમને જરૂર રહેશે અમે ખુલાસો પૂછાવીશું. એક જ વર્ષની અંદર જે 2 ડિગ્રી જે વિદ્યાર્થીએ ત્યાં વિદ્યાર્થી પરિષદના નેતાએ જે લીધી છે, એ મારું એક જ કહેવું છે કે 2023ની અંદર જે ડિગ્રી લીધી એ BAની અંદર જે BD કોલેજ ત્યાંથી લીધી, અને એ જ સેમ ડિગ્રી 2023ની અંદર ઓગસ્ટની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટર SI કોલેજ જે રાધનપુર છે ત્યાં એ જ સમયે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધી છે. તો મારું સ્પષ્ટ એવું કહેવું છે કે જે UGCના નિયમ મુજબ 2022 એપ્રિલની અંદર જે નિયમ મુજબ કે એક જ વર્ષમાં વિદ્યાર્થી 2 ડિગ્રી લઈ શકે, પણ એનો જે સમય છે અલગ અલગ હોવો જોઈએ, અને જે સમયની દૂરી છે જે નજીક એનો કિલોમીટર જે નજીક હોવા જોઈએ એના એક જ સમયે 2 ડિગ્રી લીધી છે. અમારી એવી સ્પષ્ટ માંગણી છે યુનિવર્સિટીના કુલપતિને કે તમે આવા વિદ્યાર્થીઓએ જે ડિગ્રી લીધી છે આનું એક જ આધાર કાર્ડ ઉપરથી ABC ID જે છે એક જ એનરોલમેન્ટ પડે, તો આ 2 એનરોલમેન્ટ પડ્યા કેવી રીતે અને આ યુનિવર્સિટીમાં ફોર્મ ભરાયું કેવી રીતે, એ મારું સ્પષ્ટ કહેવું છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આની જો આનો વિદ્યાર્થીએ જોનો શિષ્યવૃત્તિનો લાભ પણ લીધો હોય તો આના ઉપર જે પણ કાર્યવાહી કરવામાં આવે, તો ગુનો પણ દાખલ કરવામાં આવે તો કરે, એવી અમારી સ્પષ્ટ માંગ